વાર્તાનું નામ કીડી ને તીડ. તો આપણે કીડી ને કબૂતર બે જ પાણીમાં ધીમે 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 દરમાં રહેતી હતી. તો ધીમે ધીમે જાતી હતી દરમાંથી બાયણે. કીડી ક્યાં જાય? ધીમે ધીમે પાણી આગળ જતી હતી ને કબૂતર ઉડતા ઉડતા ઊંચે ઊંચે વાદળ આગળ જતું હતું. પછી પંખીનો માળો આવ્યો એક સાથે. એટલો માળો આવ્યો કે 7-8 પક્ષી આવ્યા. બધાય કબૂતર ઉડતા ઉડતા આગળ ગયા. ત્યાં પક્ષીનો માળો જોઈ ગયો. કીડી જોઈ ગઈ. બરોબર? તો કીડી અહીંયા બિચારીને વિચાર આવ્યો તો થંભી ગઈ કીડી. તો કીડી થંભી ગઈ ને તો એને વિચાર કર્યો કે કીડીબાઈ તો કિનારે બેઠા હતા, પાણીમાં ડૂબતા ડૂબતા રહી ગયા ને કબૂતર તો આમ ઉડતું એને વિચાર આવ્યો ને તો એની પછી ઊભું રહી ગયું કબૂતર. તો એને પાણી આગળ અને પાંદડું નાખ્યું કબૂતરે ઉપરથી, ઝાડ ઉપરથી પાંદડું આમ ટપક દેખા ખાઈડું પાંદડું. તો વાહમાં એને પાંદડું વાવ્યું તો પાંદડું નદી કિનારે રાખ્યું હતું. પછી પાંદડા ઉપર કીડી ચડી ગઈ. ધીમે 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 આમ કીડી ચડે પાંદડા ઉપર. હવે કીડી બિચારી તો આગળ જતી હતી ને તો એને કબૂતરને બહુ દયા આવી કીડી ઉપર. તો એને પાંદડાનો ઘા કર્યો. પછી તો કબૂતરે ઘા કર્યો પાંદડાનો. તો ધીમે ધીમે કીડી ઉપર ચડી ગઈ પાંદડા ઉપર. અને ધીમે ધીમે ચડીને તો કબૂતરે પાંદડું મોઢામાં લઈ લીધું. ઈ પાંદડામાંથી મોઢામાંથી ચાંચમાં લઈ કબૂતર ઉડતા આગળ ગયું. ક્યાંય સરોવર પાસે બધે આગળ ગયું. તો એમાં તો કબૂતરે કીડીને બચાવી લીધી અને કીડી બિચારી બચી ગઈ. અને કબૂતરને તો વાહ થઈ ગઈ સરસ કે કબૂતરભાઈ તો કીડીને બચાવી લીધો. કેવું સરસ કામ કર્યું. સરસ, એક આપણે જીવ બચાવ્યો જાતો તોથી. ઓકે, એમ હેલ્પ કરવાની. હેલ્પ મી નાઉ. ઓકે, ક્લેપિંગ કરો સરસ.